સામાન્ય રીતે ટેસ્ટ ટ્યુબમાં અથવા તો કુદરતી રીતે ગર્ભધારણ થાય એના માટે જે ગર્ભને ગર્ભાશયની અંદર ચોંટવા માટે જે ચામડી હોય છે, જેને આપણે ગાદી કહી શકીએ છીએ, ત્વચા કહી શકીએ છીએ, અમે એને એન્ડોમેટ્રિયમ કહેતા હોઈએ છીએ. તો એ એન્ડોમેટ્રિયમની અમુક પ્રકારની જાડાઈ અથવા થિકનેસ હોવી જરૂરી છે. વિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે જો ગર્ભાશયની ગાદી એટલે કે એન્ડોમેટ્રિયમની જાડાઈ 7 mm કરતાં વધારે હોય અને 13 થી 14 mmની વચ્ચે હોય, એટલે 7 થી 13 mm 14 mm જેવી હોય, તો એવા કેસમાં ગર્ભધારણ કરવું વધારે સરળ છે. આ 7 mm કરતાં જો ગર્ભાશયની ગાદીની જાડાઈ ઓછી હોય તો એવા કેસમાં ગર્ભધારણ કરવું થોડુંક મુશ્કેલ હોય છે. અશક્ય નથી હોતું, પણ એવા દર્દીઓને ઘણી બધી વખતે ગર્ભધારણ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે.